નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, કેટલીક ગઝલ એવી હોય છે કે જે માત્ર વંચાતી નથી, અનુભવાતી હોય છે અથવા જીવાતી હોય છે. હવે કવિના કેટલાક શબ્દો છે એ માત્ર શબ્દો નથી રહેતા, હૃદયમાં વાગતી કટારી બની જાય છે. કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. કવિ વિનોદ માણેક ચાતક ની આ જે ગઝલ છે, લોકપ્રિય ગઝલ છે, એ આજે શ્રેયા ઘોષાલ અને આમિર મીર એના કંઠે એક નવી સંગીતમય સફર શરૂ કરી રહી છે. ત્યારે આજે આપણી સાથે એ ગઝલના કવિ, જાણીતા કવિ વિનોદ માણેક ચાતક મા ન્યૂઝના ચાલો મળીએ કાર્યક્રમમાં આપણી સાથે સંવાદ કરવા માટે આવ્યા છે, સાક્ષાત્કાર કરવા માટે આવ્યા છે. ત્યારે વિનોદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિનોદભાઈ, તમારી આ જે ગઝલ છે, કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે, યુટ્યુબ ચેનલ ઉપર એક ભવ્ય રજૂઆત સાથે આજે યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થઈ છે. તો આ ક્ષણે તમારા મનમાં સૌથી પહેલો ભાવ કયો આવે છે? પ્રથમ તો કૃષ્ણકાંતભાઈ, આપને હું વંદન કરું છું. સર્વ દર્શક મિત્રોને પણ મારા વંદન. આપે મારી ગઝલ કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે એ જ્યારે આજે આમિર મીરના જન્મદિવસે જ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ રહી છે, શ્રેયા ઘોષાલ અને આમિર મીરના યુગલ સ્વરમાં, ત્યારે આપ સમજી શકો છો કે એક સર્જકને પોતાની કૃતિ એ નિજાનંદથી જ્યારે બીજાનંદ સુધી પહોંચતી હોય અને એ જે ભાવ સંવેદનો પોતાના હૃદયના ઉમળકાથી કરી અને ભાવકોના હૃદય સુધી જ્યારે પહોંચતી હોય, ત્યારે એક અલગ જ પ્રકારની, જેને શબ્દોથી વર્ણન ન કરી શકાય એવી સરસ મજાની આનંદની એક ચરમસીમાની અનુભૂતિ થતી હોય છે. અને એ આ મારી ગઝલ જ્યારે આજે યુટ્યુબ ઉપર રજૂ થઈ રહી છે, ત્યારે ચોક્કસ મનમાં ખૂબ જ હર્ષનો દરિયો ઉછાળા મારી રહ્યો છે. વિનોદ જી, એક કવિ માટે જ્યારે એની પોતાની રચના છે એ કાગળ પરથી ઉઠીને સ્વર બને છે, જેમ આજે તમારી રચના એ કાગળ પરથી ઉઠીને સ્વર બની છે, ત્યારે હું તો એમ માનું છું કે એ જ્યારે થાય છે ને ત્યારે એને નવું જીવન મળે છે. તો આ તમારી જે ગઝલ છે એની સફર અહીંયા સુધી કેવી રીતે પહોંચી એની થોડીક વાત કરો. જી, આપે બહુ સરસ વાત કરી કે સર્વપ્રથમ તો કવિ સર્જક એ શબ્દોનો પહેલાં પ્રયોગ કરી અને એક રચના રચતો હોય છે. એટલે કે અત્યારે આપણા સંદર્ભમાં આ ગઝલની વાત કરીએ તો એ જ્યારે લખાઈ પછી એનું પુસ્તક બન્યું પ્રસન્નતા કરીને, એમાં એ પ્રથમ પ્રગટ થઈ. અને આકાશવાણીમાં ઉમરભાઈ સમયે વાત કરી કે ઓસમાણભાઈ મીર આપણા કચ્છના જ ગાયક કલાકાર છે અને આકાશવાણી માન્ય ગાયક કલાકાર તરીકે, ગીતના માન્ય કલાકાર તરીકે જ્યારે એ નોમિનેટ થયા છે, ત્યારે મેં મારું પુસ્તક સર્વપ્રથમ એમને મોકલ્યું. મારી રચના લગભગ 1988 આસપાસ આ લખાયેલી અને ઓસમાણભાઈએ, હું ભૂલતો ન હોઉં તો લગભગ પ્રથમ 1998માં આ રચના રજૂ કરી. એ જ્યારે મારી પાસે આવી ત્યારે રેડિયોના માધ્યમથી તો હું ગીત સુધામાં માણી નહોતો શક્યો, પરંતુ જ્યારે એ મારી બાજુમાં જ રહેતા વેગડ સાઉન્ડવાળા પ્રવીણભાઈ વેગડે મને વાત કરી કે ઓસમાણભાઈએ ગઈકાલે રાત્રે જ આદિપુરના એક ડૉક્ટરના ઓપનિંગ સેરેમનીમાં ગઝલના કાર્યક્રમમાં આ મારી રચના કટારી કાળજે વાગી રજૂ કરી, ત્યારે મને એને કેસેટ આપી અને મેં જ્યારે એ સાંભળી ત્યારે ખૂબ જ રોમાંચ થયો, ખૂબ જ એકદમ આનંદની અનુભૂતિ થઈ. અને એ હું તમારી સમક્ષ અત્યારે વર્ણન ન કરું, પરંતુ તમે મારા હાવભાવથી સમજી શકો છો કે મને ખૂબ જ આનંદ થયો. અને એ રીતે પ્રથમ રચના ઓસમાણભાઈએ રાગ ચારુકેશીમાં એ કમ્પોઝ કરી અને રજૂ કરી હતી. આ ગઝલમાં યાદ શબ્દ છે. જી, આ યાદ શબ્દ છે એ માત્ર યાદ નથી રહેતો, પણ તે પ્રેમ, વિરહ, તરસ અને પ્રતીક્ષાનું પ્રતીક બની જાય છે. ત્યારે આ ગઝલ લખતી વખતે તમારા મનમાં કયો ભાવ આવ્યો હતો? બહુ તમે સરસ વાત કરી કૃષ્ણકાંતભાઈ કે યાદ એ હંમેશા પ્રેમની સાથે જોડાયેલી હોય છે. અને કંઈક પામવાની વાત આવે એટલે મારું તખલ્લુસ પણ પાછું ચાતક છે, એટલે તરસની પણ વાત આવે. એટલે તરસ છે એ એક ઝંખના છે
હવે એમાં આમ જોવા જાવ તો એક વિરહ પણ છુપાયેલો હોય છે, એક દર્દ પણ એમાં ભળેલું હોય છે. ત્યારે અહીંયા એ જે યાદ છે એ પ્રિયતમાની યાદ, કારણ કે બન્યું એવું કે આ જ્યારે રચના લખાયેલી ત્યારે મારા પત્ની પ્રથમ વખત પિયર ગયેલા, અને એ જ્યારે પિયર ગયેલા અને એમની ગેરહાજરીથી મને જે એકલતા, એક વિરહ વ્યથા જે મને સાંપડી, અને ત્યારે મારાથી જે શબ્દોની અનુભૂતિ મારા હૃદયમાંથી જે મારાથી સહન નહોતી થતી એ શબ્દ રૂપે કાગળ ઉપર અવતરી અને એમાંથી આ ગઝલનું સર્જન થયું. વિનોદભાઈ, જી, તમારી ગઝલની શરૂઆત જે છે એક અત્યંત અસરકારક મિશ્રા કટારી કાળ જે વાગીથી થાય છે, તો આ જે શબ્દચિત્ર છે એ શબ્દચિત્ર તમને ક્યાંથી મળ્યું? હવે આમાં જે ભાવ છે એક યાદનો છે કે તમારી યાદ આવે છે. ઇશ્કે હકીકીના ભાવથી જુઓ કે ઇશ્કે મિજાજીના. હવે ઇશ્કે હકીકીથી જુઓ તો તમારી પ્રિયતામાંથી કરી અને ઇશ્કે હકીકી એટલે પરમેશ્વર સુધીની યાદની વાત આમાં દરેક ભાવક પોતપોતાની રીતે વર્ણવી શકતા હોય છે. અને એ જ્યારે કોઈને પામવાની, કોઈની ગેરહાજરીની, એની તરસની, વેદનાની વાત આવતી હોય, દર્દની વાત આવતી હોય, ત્યારે ગઝલના શેર વિશે એમ કહેવાય છે કે એ ગઝલનો શેર એટલે એક ઘેટું હોય અને એને જ્યારે કંઈક લાગે અને એ આરપાર ઉતરી જાય હૃદયની અને જે ચીસ નીકળે, એમ ગઝલનો શેર સાંભળતા ભાવકના હૃદયમાંથી એક ચીત્કાર ઉઠવી જોઈએ. અને એના માટે હૃદયમાં કંઈક દર્દનો ભાવ થાય તો જાણે કટાર એક એવું પ્રતીક છે કે કટાર લાગવાથી તમને જે પીડા, જે ભાવ અથવા તો જે ચિત્કાર છે એની ફિલિંગ આમાં આવે છે. એટલે મેં કહ્યું કે કટારી કાળ જે વાગી તમારી યાદ આવે છે, અને પછી તરત જ આગળ કે રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે. એક દાવો અને દલીલ, જે ભાવ કહો તે, એમાં એનો ને એનો પ્રશ્ન કે એનો ઉત્તર, પરંતુ જે વ્યરની વેદના છે એ આ રીતે યાદના ભાવમાં અહીંયા અભિવ્યક્ત થાય છે. વિનોદભાઈ, તમારી આ જે ગઝલ છે ને એમાં દાવો અને દલીલ એ બંને એટલા સબળ છે કે આખી તમારી જે ગઝલ છે એને એક અદ્ભુત રચના તરીકે એ બનાવે છે. રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે. હવે આ જે શેર છે એમાં યાદને ઊંઘ હરામ કરતી લાગણી તરીકે તમે રજૂ કરી છે. જી, તો શું આ જે ગઝલ છે એ કોઈ ચોક્કસ અનુભૂતિમાંથી જન્મી છે કે કલ્પનાની સર્જન શક્તિમાંથી જન્મી છે? ખાલી કલ્પનાની વાત હોય છે ને ત્યારે એ રચના હું માનું છું કે ભાવકના હૃદય સુધી પહોંચતી નથી, પરંતુ જ્યારે કવિ પોતે એમાંથી પસાર થતો હોય, એને વિરહની વેદના સતાવતી હોય અને જ્યારે એનું પોતાનું હૃદય કંઈક તડપતું હોય, ત્યારે એ જે અંદરથી જે શબ્દો નીકળતા હોય છે અને એ પોતે એમ કહેવાય છે ને કે મેરા નીંદ ભી ગઈ, મેરા ચેન ભી ગયા, એની જેમ રાત્રે સૂઈ નહોતું શકાતું પ્રિય પાત્રની ગેરહાજરીના કારણે. ત્યારે જે શબ્દો આવ્યા છે એ હૃદયના ઊંડાણમાંથી જ્યારે કટારી વાગતી હોય અને પછી જે એ પીડા અને દર્દ યાદની સતાવતી હોય, અને ત્યારે એ જ્યારે એ રાતભર સૂઈ ન શકતો હોય, પડખા ફેરવતો હોય, કરવતે બદલતે રહે સારી રાત હમ, તો આ એવી જ ભાવના કે આ રીતની જે વેરની વેદના છે એના કારણે જે હૃદયમાંથી જે ભાવ અને શબ્દો ઉઠતા હોય છે એ ભાવ સંવેદન અહીંયા પ્રગટ થાય છે કે રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે, કરવટે બદલતી રહે સારી રાત હમ, આપકી કસમ. આપકી કસમ. હવે વિનોદભાઈ, દિવસે તસવીર જોઉં અને રાતભર આવો તમે સ્વપ્ને. હવે આ જે શેર છે એ શેરમાં દિવસ અને રાત યસ, બંને પ્રેમની યાદથી ભરાઈ જાય છે. તો ગઝલમાં આ સમય છે એને ભાવની સાથે જોડવાની જે યુક્તિ છે એ યુક્તિ તમે કઈ રીતે આત્મસાત કરી છે? એકચ્યુઅલી દર્દ, વિરહ અને યાદ એ વાત એક એક ક્ષણ પસાર કરવી બહુ કપરી પડતી હોય છે. અને આપણે ઉઠતાથી કરી અને રાત્રિના સુવા સુધીની, એટલે કે 24 કલાકની જે સફર છે સમયની, ઘડિયાળના કાંટા તો સતત ચાલતા હોય છે, પરંતુ એની સાથે સાથે એક એક ક્ષણે, એક એક સેકન્ડે, એટલે કે દિવસથી શરૂ કરી અને રાત્રિ સુધીની જે આ સફર છે, ત્યારે એમાંથી પસાર થનાર, અત્યારે કવિતાનો નાયક એટલે કવિ પોતે જ, કવિ પોતે એ પોતે આ અનુભૂતિમાંથી પસાર થતો હોય ત્યારે એમ કહે છે કે દિવસ તો હું તારી તસવીર જોયા કરું છું અને એ રીતે મારું મનને મનાવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ એનાથી પણ તારી યાદ છે એ ભૂલાતી નથી, મને તારી યાદ સતાવતી જ હોય છે. અને એ જ્યારે મને નીંદર પણ નથી આવતી, હું પડખા ફેરવતો હોઉં છું, અને ત્યારે મને અલપ ઝલપ એકાદું ઝોકું આવી જાય છે ને, તો એમાં પણ મને સ્વપ્ન દેખાય છે, અને એ સ્વપ્નમાં હું પાછી તું જ દેખાય છે. એટલે દિવસ તસવીર જોઉં, રાતભર આવો તમે સ્વપ્ને, મને લગ્ની જ છે લાગી તમારી યાદ આવે છે.
કદી શું ફૂલ ને ફોરમ જુદા હું એકબીજાથી. હવે આ જે શેર છે એમાં વિનોદભાઈ તમે અદ્ભુત રૂપક પ્રયોજો છે. તો તમારા માટે પ્રેમ અને પ્રકૃતિ એ બંને વચ્ચેનો સંબંધ છે એ કેટલો મહત્વનો છે? હંમેશા પ્રેમ છે ને એ પ્રકૃતિથી અલગ ગણી ન શકાય, કારણ કે પ્રકૃતિ છે ને એ જ તમને પરમેશ્વર સુધી લઈ જતી હોય છે. તમારી આજુબાજુનું જે પર્યાવરણ છે, પ્રકૃતિના જે તત્વો છે, દરિયો, નદી, રેતી, પહાડ, ઝરણા, તો આ બધા વૃક્ષો, ફૂલ, અને ફૂલ આવે એટલે ફૂલની સાથે કઈ વસ્તુ સંકળાયેલી છે? તો કે ફોરમ. ફોરમ એને તમે એકબીજાથી અલગ પાડી નથી શકતા. જેમ લેખની સાઈ વગર અધૂરી છે, દરિયો છે તો એમાં મોજા સાથે જ રહેલા છે. અમુક વસ્તુને અગરબત્તી છે તો એની અંદર ખુશ્બુ રહેલી જ છે. તો આને તમે અલગ નથી કરી શકતા. અને આપણે એમ પણ કહીએ કે રિંગ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો એન્ડ, માય લવ ટુ યુ, ઇટ હેઝ નો એન્ડ. તો આ એક એન્ડલેસ પ્રક્રિયા છે, અનંત પ્રક્રિયા છે. તો એ ફૂલની સાથે ફોરમ તો વણાઈ ગયેલી છે, એમ પ્રિય પાત્રની સાથે એનો પ્રેમ, એની યાદ, પ્રિયતમાની એમાં સાથે જ ભળેલી હોય છે. એટલે આ એક રૂપકનો પ્રયોગ થયો કે કદી શું ફૂલ ને ફોરમ જુદા હોય એકબીજાથી. એને તમે અલગ કલ્પી શકો નહીં, એ તો સાથે જ હોય. કૃષ્ણ અને રાધા એટલે કે કૃષ્ણ અને રાધા, આ એના ઉલ્લેખથી તમારી જે ગઝલ છે એને એક આધ્યાત્મિક ઊંચાઈ મળે છે. જી. તો વિનોદ, તમારા સર્જનની અંદર જે પૌરાણિક સંદર્ભો છે એને આધુનિક લાગણી સાથે તમે કઈ રીતે સંયોજો છો? આપણે જોતા હોઈએ છીએ કે ગઝલમાં ઘણીવાર મિથનો પ્રયોગ થતો હોય છે, પુરાત્વ કલ્પનાનો. પરંતુ અહીંયા આમ જોવા જઈએ તો બહુ સરળ અને છતાંય લોકજીભે રમતો એક સરસ દ્રષ્ટાંત, ઉમદા પ્રેમનું જો કોઈ પ્રતીક હોય તો એ જેમ ફૂલમાં ફોરમ છે, એમ રાધા અને કૃષ્ણ છે ને એ પણ એકબીજાથી અલગ નથી. એ હંમેશા કૃષ્ણ છે તો રાધા છે, રાધા છે તો કૃષ્ણ. રા બોલો એટલે કૃષ્ણથી શરૂઆત થઈને ધા બોલો ત્યાં સુધી બંને એક થઈ જાય. આ રાધા અને કૃષ્ણનું જે પ્રતીક છે એ પ્રેમી માટે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. આનાથી વિશેષ બીજું કશું હોય જ ન શકે. એટલે મેં વાત કરી કે કિશન રાધા જ અનુરાગી, તમારી યાદ આવે છે. અને આગળની શેરમાં કહું છું કે કદી સરખામણી થાય તમારા સમ કહી દઉં છું. જ્યારે સરખામણીની વાત આવે છે ત્યારે એ રાધા અને કૃષ્ણથી કદી અલગ થઈ જ ન શકે. એટલે મેં કીધું કે મને જેમ રાધા અને કૃષ્ણ એકબીજા વગર નથી રહી શકતા, એમ હું તારા વગર નથી રહી શકતો. એટલે એ પ્રેમની એક જે ઊંચાઈ છે, એનું જે ડેપ્થ છે શેરનું, એ અહીંયા મળે છે કે કદી સરખામણી થાય તમારા સમ કહી દઉં છું. વળી આપકી કસમ આવી ગયું કે કદી સરખામણી થાય તમારા સમ કહી દઉં છું, કિશન રાધા જ અનુરાગી. એને જેવી એકબીજા પ્રત્યે જે અનુરાગ છે, જે પ્રેમ છે, એ મારી યાદમાં પણ સમાયેલો છે. મને તારી યાદ સતાવે છે. હંમેશા પ્રિયતમ છે ને એ પ્રિયતમાના જ સમ ખાતો હોય છે. યસ. તમે જોજો, પ્રિયતમ પ્રિયતમાના સમ ખાશે, પ્રિયતમા પ્રિયતમના સમ ખાશે. પણ વિનોદભાઈ, કૃષ્ણ એક એવું અદ્ભુત પાત્ર. રજનીશે તો કહ્યું છે કૃષ્ણ એટલે ડાન્સિંગ ગોડ. યસ. નાચતો ગાતો પરમાત્મા. ખરી વાત. અને આ કૃષ્ણ વિશે કવિઓએ જેટલી કવિતાઓ લખી છે ને, મને લાગે છે કોઈ ભગવાન વિશે આટલી કવિતાઓ છે એ લખાણી નથી. ઓલા ગોપીઓને સમજાવવા માટે જ્યારે ઉદ્ધવજીને મોકલાવે છે જી મથુરાથી કૃષ્ણ, ત્યારે ઉદ્ધવજી જાય છે ગોપીઓને સમજાવવા માટે. ત્યારે ગોપીઓએ પણ એમ જ કહ્યું છે કે શ્યામ વિના બ્રિજ સુના. સુનું લાગે. ક્યાં વાત. ઓદા हमको कैसे भावे रे, मेरे શ્યામ વિના બ્રજ શુંનું લાગે. આ જે કૃષ્ણ છે. હવે ગઝલના અંતે તમારું તખલ. હવે એક વચ્ચે હું વાત કરીશ. કૃષ્ણની આપે વાત કરી તો મને એક મારી એક કૃષ્ણની રચના યાદ, રાધા કૃષ્ણની. અવશ્ય કયો. જી, આપની અનુમતિ સાથે. અવશ્ય. કે એકવાર કૃષ્ણને કોઈએ એમ કહ્યું, રાધેથી કેમ ગયો આઘે. કે એકવાર કૃષ્ણને કોઈએ એમ કહ્યું, રાધેથી કેમ ગયો આઘે. વર્ષોના વીરથી સાવ ભીની આંખોને સિદ્ધને छिपाવી તે માધે. કે વર્ષોના વીરથી સાવ ભીની આંખોને સિદ્ધને छिपाવી તે માધે. ને મોરલી તો સાવરે મૂંગી થઈ ગઈ, એ તો ક્યાં જઈને કાઢે જુરાપો. કે મોરલી તો સાવરે મૂંગી થઈ ગઈ, એ તો ક્યાં જઈને કાઢે જુરાપો. કાલિંદી જળ વળી ઉછળી ઉછળી લ્યો કાઢે છે માયલો બળાપો. કે કાલિંદી જળ વળી ઉછળી ઉછળી લ્યો કાઢે છે માયલો બળાપો. ગોપીજન વલ્લભ તને રાસ આવે કઈ. કે ગોપીજન વલ્લભ તને રાસ આવે કઈ. નિહાળે ન ક્યાંય આંખ રાધે. એકવાર કૃષ્ણને કોઈએ એમ કહ્યું, રાધેથી કેમ ગયો આગે. બીજો અંતરો નહીં રજૂ કરું, પરંતુ આ ભાવ આપની સમક્ષ મેં રાધા કૃષ્ણનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત. એટલે મને પણ એક વાત યાદ આવી કે દ્વારિકામાં કોક તને પૂછશે,
કે ગોકુળમાં કોણ કોણ હતી હતી રાધા રાધા? તો શું? તેથી તું શું જવાબ દઈશ દઈશ માધા? માધા. Yes. તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું રોઠે. વાહ. અને ઠકરાણા પટરાણા કેટલાય હતા, રાધા રમતી હતી સાત કોઠે. ક્યાં વાત. રાધા વિન વાહણીના વેણ નહીં વાગે, આ વાતે સોગંદ સિદ્ધ ખાધા. ખાધા. તેથી તું શું જવાબ દઈશ માધા? ગઝલના અંતે ચાતક, તમારું જે તખલ્લુસ છે, જી, તો વિનોદભાઈ, આ ચાતક છે એ માત્ર તમારું તખલ્લુસ છે કે તમારા કવિ સ્વભાવનું પ્રતિબિંબ પણ છે? ચાતક ઉપનામ રામાયણની અંદર તુલસીદાસે પોતાની જાતને ચાતક સાથે સરખાવી છે. ચાતક છે ને, આમ પણ જોવા જાય તો કવિ તરીકે કે ગઝલકાર તરીકે એક જે ગઝલમાં ખુમારીનો ભાવ હોય છે, ખુદારીનો ભાવ હોય છે, અને એ ખુમારી એવી હોય છે કે એ ક્યારેય ચાતક પક્ષી છે એ નીચેનું પાણી પીતું નથી. એ પોતાની ચાંચ ઓગાળી રાખીને ઉપરનું વરસતા વરસાદનું બૂંદ એક એક બૂંદ ઝીલતું હોય છે. એટલે કે એ એઠું જળ ક્યારેય પીતું નથી. એનો મતલબ કે એક મૌલિકતાનો જે ભાવ છે એ કવિમાં હોવો જોઈએ. બીજું, ચાતકની એક ચોમાસું આવે ત્યારે જ એ પાણી પીએ છે, એટલે એક પ્યાસ છે, અને પ્યાસની તડપ છે કંઈક પામવાની. અને હંમેશા કવિ પણ કંઈક ઝંખતો હોય છે, એને પણ એક સતત પ્યાસ હોય છે પામવાની. અને એ ભાવને ઉત્કૃષ્ટ જે દ્રષ્ટાંત કોઈ હોય તો હું માનું છું કે ચાતકથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે. અને એટલે એ ચાતક ઉપનામ અહીંયા આ છેલ્લા શેરમાં કે કદી, યસ, તમે જાણી શકો છો કે ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક, ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક, મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે, મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે. શ્રેયા ઘોષાલ જેવા જી, રાષ્ટ્રીય સ્તરના લોકપ્રિય ગાયિકા, એના કંઠે તમારી આ ગઝલ ગવાય ત્યારે તમારા માટે કેટલું મોટું સ્વપ્ન સાકાર થયું હોય એવું લાગે? આપે ખૂબ સરસ વાત કરી, પરંતુ હું શરૂઆત એમ કરીશ કે સર્વપ્રથમ તો આપણા કચ્છના જ ગાયક કલાકાર, અને આજે ગુજરાતમાં જેનું અને આખા ભારત વિશ્વમાં અને વિશ્વના પ્રોગ્રામોમાં પણ જેમનું સરસ નામ છે, એવા ઓસ્માન મીરે પ્રથમ આ ચારુકેશીમાં આ રચના રજૂ કરી. અને આજે 25 વર્ષથી ઉપરના સમય પસાર થયા પછી એ રચના જ્યારે બોલિવૂડની શ્રેષ્ઠ સિંગર શ્રેયા ઘોષાલ અને ઓસ્માન મીરના પુત્ર આમિર મીરના યુગલ સ્વરમાં જ્યારે રજૂ થતી હોય, અને રાણીંગા સાહેબનું, અતુલભાઈ રાણીંગાનું જ્યારે સંગીત સાથે હોય અને ઓસ્માનભાઈનું દિગ્દર્શન હોય, ત્યારે આ રચના રજૂ થાય ત્યારે આ હૃદય છે એકદમ ભાવવિભોર બનતું હોય છે. અને ફક્ત મને જ નહીં, દરેક ભાવકોને આ રચના હૃદયસ્પર્શી બની ગઈ હશે, અને કદાચ એ આજના સમયની એ સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ રચના થશે એવો મને શ્રદ્ધા જ નહીં બલકે વિશ્વાસ છે. શ્રેયા ઘોષાલ અને આમિર મીર, આ બંનેનો જે સ્વર છે ને વિનોદભાઈ, અત્યંત ભાવસભર છે. હવે જ્યારે તમે પહેલી વાર એમના અવાજમાં તમારી ગઝલ સાંભળી ત્યારે તમારી પ્રતિક્રિયા શું હતી? મેં સર્વપ્રથમ આ રચના આજે સવારે 11 વાગે જ રિલીઝ થઈ, અને રિલીઝ થતાની સાથે શરૂઆતમાં એ સરસ લયના આલાપથી બંને જણા શરૂ કરે છે. અને આલાપ લેતા લેતા ધીરે ધીરે કોમળ સ્વરથી બહુ સરસ સોફ્ટલી આ રચના એ ગાવાની શરૂઆત થાય છે શ્રેયાબેન અને આમિર મીર દ્વારા. અને એ જે આખી રચના સાંભળ્યા પછી આખા હૃદયના એક એક રોમ રોમ જે આપણે કહીએ ને, આપણા રૂવાડા ઊભા થઈ જાય અને હૃદયને સ્પર્શી જાય. અને હું તો માનું છું, મને જ નહીં પરંતુ જે સંગીતના ચાહકો હશે, કવિતાના ભાવકો હશે, કંઈક ગઝલને, શેરિયતને સમજનારા લોકો હશે, એના એક એકના હૃદયના ઊંડાણ સુધી આ રચના પહોંચશે. અને દરેકને જે મને આનંદ થયો, કદાચ એનાથી પણ વિશેષ આનંદ મારા ભાવકોને પણ થશે. અને એનો જ આ ખરેખર સાચો આનંદ છે કે એક રચના નિજાનંદથી કરી અને બીજાનંદ સુધી પહોંચે છે. આ બંને ગાયકોએ તમારી આ ગઝલ ગાતા પહેલાં તમારી સાથે એનો ભાવ કે એના અર્થ વિશે કોઈ ચર્ચા કરી હતી ખરી? આમ તો આ રચના ખૂબ જ જૂની છે, અને આમિરભાઈના પપ્પા ઓસ્માનભાઈએ આ રચના સર્વપ્રથમ જ્યારે મેં અગાઉ કહ્યું એ મુજબ ચારુકેશીમાં રજૂ કરી, અને એમણે આ રચના રજૂ કર્યા પછી અમારે અલગ જલબ મુલાકાત થતી હતી. આમિરભાઈ સાથે પણ ત્યાર પછી મુલાકાત થયેલી, શ્રેયાબેન સાથે હજી નથી થઈ, પરંતુ આ ત્રણેયની મુલાકાત પછી મને એમ થયું કે ખરેખર એ લોકો આ એક એક શેર, કારણ કે એ તો આમ પણ ગઝલના માહિર છે, ઉર્દુ ભાષાના પણ સારા એવા જ્ઞાતા છે, એટલે એમણે આ એક એક શેર કયા કયા ભાવથી રજૂ કરી શકાય અને એને કઈ રીતે શબ્દોને પૂરતો ન્યાય અપાય, એ આ ઓસ્માનભાઈએ પણ ચારુકેશીમાં રજૂ કર્યો હતો. અને આ બંને ગાયક કલાકારોએ પણ ખૂબ સુંદર અને એક નવા જ અત્યારના યુગને અનુરૂપ
બહુ ઉત્કૃષ્ટ રચના રજૂ કરી છે અને એ મને પણ બહુ મારા હૃદયને જંકોરી ગઈ છે અને દરેક ભાવકોના હૃદયને પણ સ્પર્શી ગઈ હશે એવું મારું માનવું છે. એક જ ગઝલને જ્યારે બે જુદા જુદા ગાયકોનો અવાજ મળે ત્યારે તમને શું લાગે છે કે રચનાના બે જુદા જુદા ભાવ વિશ્વ ઊભા થાય છે ખરા? આપે બહુ સરસ વાત કરી, કારણ કે આ રચના અત્યાર સુધીમાં ગુજરાતી ભાષાના મોટાભાગના લગભગ ગાયક કલાકાર સંગીતકારોએ આ રચના ગાઈ છે. ઘણાએ અલગ અલગ ભાવથી અલગ અલગ રાગમાં પણ કમ્પોઝ કરી છે, પરંતુ પ્રેમ અને વિરહને માટે ચારુકેશી રાગ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એટલે ઓસમાણભાઈએ તો એમાં જ રજૂ કરી, કીર્તિદાનભાઈએ પણ ગાયું છે, ગોપાલ સાધુએ પણ ગાય છે. હજી મને ઘણા બધા ગાયક કલાકારોના અત્યારે હું નામનો ઉલ્લેખ નહીં કરી શકું. જિગ્નેશ દાદાએ પણ કથામાં ગાય છે. ઘણાએ અલગ અલગ ભજન શૈલીમાં ગાય છે, કવાલી શૈલીમાં ગાય છે. ઘણીવાર પ્રાર્થના સભામાં પણ આ રચના કોઈની યાદમાં ગવાતી હોય છે. દાંડિયા રાસમાં પણ આ રચના એ ગવાય છે અને એની જે મજા છે એ દરેક પ્રસ્તુતિ વખતે અલગ અલગ ભાવ અને રૂપથી એ આપણા હૃદયને સ્પર્શી જતી હોય છે. અને એક અમુક લોકોએ તો ખાલી ફિલ્મના રાગમાં પણ ગાય છે, જેમ કે સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી, ખટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. અને બીજું, ખિલોના જાન કર તુમ તો મેરા દિલ તોડ જાતે હો, કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે, રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. પરંતુ આ તો ફિલ્મી લયમાં થયું, પરંતુ જ્યારે એનું સુગમના સરસ ભાવમાં જ્યારે એ પોતાનું મૌલિક જ્યારે થતું હોય સર્જન, ત્યારે એ જે સર્જન છે એ હંમેશા બધાના હૃદય સુધી પહોંચતું હોય છે. અને ઓસમાણભાઈ ચારુકેશીથી શરૂ કરી અને અત્યારે આ શ્રેયા ઘોષાલ અને આમિરભાઈએ પણ ઉત્કૃષ્ટ આપણી સમક્ષ આ રચના પ્રસ્તુત કરી છે. વિનોદભાઈ, તમારી આ ગઝલમાં 5 શેર છે. હવે એમાંથી તમારે કોઈ એક શેર જે તમને અતિ પ્રિય હોય એ કયો શેર છે? મને સૌથી ગમતો શેર છે કે દિવસ તસવીર જોઉં રાતભર આવો તમે સ્વપ્ને. દિવસ તસવીર જોઉં રાતભર આવો તમે સ્વપ્ને, મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે, મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે. તમારી સર્જન યાત્રામાં ગઝલનું શું મહત્વ છે? ગઝલ છે ને એક સારા ગઝલકાર માટે અથવા મારા જેવા કવિ માટે આપણે એમ થાય કે મારા જીવનનું એક અવિભગ્ન અંગ છે. એ મારી સાથે મારા એક એક શ્વાસોશ્વાસ સાથે એ સંકળાયેલું છે. હું તો એમ કહું છું કે જીવન છે એ ગઝલમય જીવાતું જાય છે અને હું કોઈને વંદન કરું તો પણ ગઝલપૂર્વક વંદન કરતો હોઉં છું. અને આ એ ગઝલમય જીવન છે, એના હૃદય કાફિયા આપણા રંગમાં, એના છંદો આપણા શરીરમાં સાથે જોડાઈ જાય છે. અને એ રીતે એ રચના જે નવી નવી પણ જે ગઝલ રચાતી હોય છે એ કોઈ આયાસ નથી હોતો, પરંતુ એ અનાયાસ એ શબ્દો સ્ફુરતા હોય છે અને એ લયબદ્ધ છંદમાં લખાતા જતા હોય છે. તમારી ગઝલને સંગીતમાં ઢાળતી વખતે સૌથી મોટો પડકાર કયો હતો? છંદ, ભાવ કે ઉચ્ચારણ? હું માનું છું કે છંદ, ઉચ્ચાર આ તો એના જેને કહેવાય કે એક એક એના ભલે જરૂરી તત્વો હોવા છતાં એમાં ભાવ સંવેદન છે એ સૌથી વિશેષ ભાવ ભજવે છે. અને તમે જે ભાવથી લખતા હો છો એ ભાવ એની ઉત્કૃષ્ટ સીમા સુધી પહોંચી અને ભાવકના હૃદયને અંતર સુધી જ્યારે સ્પર્શી જતું હોય ત્યારે જ એ ગઝલ અમર બનતી હોય છે. અને એનું આ એક, જો મારી કંઈ પણ ન લખ્યું હોય ને ખાલી આ એક જ ગઝલ લખી હોય તો પણ મારા મિત્રે કહ્યું કે વિનોદભાઈ, તમે આ રચનાથી હંમેશા માટે એક ગુજરાતી સાહિત્યમાં અમર બની જશો. તમારી ગઝલમાં યાદ છે, પ્યાસ છે, વિરહ છે અને સાથે સાથે એક મીઠી આશ પણ છે. કદાચ એને દૂર સુધી જીવવાની અથવા વધારે જીવવાની જે શક્તિ આપે છે. તમે શું માનો છો, આ જે આશ તમે આ ગઝલમાં પ્રગટ કરી છે એનું શું મહત્વ છે? કારણ કે જો હંમેશા એક તો જે સર્જક હોય છે ને એ હંમેશા બહુ હકારાત્મક અભિગમ ધરાવતો હોય છે. અને એને હંમેશા, મેં તો જ્યારે ધરતીકંપ થયો ને ત્યારે પણ મેં લખ્યું હતું કે શક્યતાની આસ છોડી ક્યાં જવું, શક્યતાની આસ છોડી ક્યાં જવું, ડૂબતી ક્ષણ છે કફોડી
ક્યાં જવું, ડૂબતી ક્ષણ છે કફોડી ક્યાં જવું, અને ભટકતી વણઝાર જેવો આ સમય, ભટકતી વણઝાર જેવો આ સમય, ને નસીબે કાંખ ઘોડી ક્યાં જવું. ક્યાં વાત હે, ને નસીબે કાંખ ગોળી ક્યાં જવું. અને છતાંય લખ્યું કે આખું ગુલમોર થઈ તપતું ભલે, વાહ ક્યાં વાત હે. રંગ ભાતીગઢ વછોડી ક્યાં જવું. આ એક આશા છે કે આ રંગ ભાતીગઢ છે હું છોડીને ક્યાંય ન જવાનું. એટલે કે કવિ એમ કે છે કે મને મોક્ષ નથી જોતો, વાહ. મારે તો કૃષ્ણની સાથે હંમેશા રહેવું છે, મારે એની ભક્તિ કરવી છે, મારા પ્રિયતમ પાત્ર સાથે મારે પ્રેમ કરવો છે, અને એના માટે એની જીજી વસા છે એ ગઝલની જેમ અમર રહે એ સતત એવા એના પ્રયાસ હોય. આમાં એવી એક આશા આપણે બતાવી છે કે ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક. ક્યાં વાત. એમ કે છે કે મારા ઉપર સતત એની વર્ષા, એ પ્રેમની વર્ષા વરસતી હશે, અથવા તો મારી પ્યાસ માટે પ્રભુની મેઘરૂપી ધારા વરસતી હશે. અને આ જ જે અભિગમ છે હકારાત્મક, એ માણસને સતત જીવવા માટે એ પ્રેરતો હોય છે. કવિ તરીકે તમે પહેલા શબ્દને શોધો છો કે પહેલા ભાવને શોધો છો? તમારી પાસે પહેલો શું આવે છે, શબ્દ કે ભાવ? શબ્દ તો આપણી સાથે હંમેશા સંકળાયેલો જ છે. ભલે શબ્દો બહુ જ એનો મહિમા છે, એક નાદ બ્રહ્મમાંથી આવતો છે, પરંતુ એની સાથે જ્યારે ભાવ ભળતો હોય છે, એ ભાવ એ ખરેખર ભાવકને સ્પર્શી જતો હોય છે. કારણ કે ભાવ અને ભાવક બંને શબ્દો પણ એકબીજા સાથે સંકળાયેલા છે. ક્યાં વાત. એટલે એ જે ઉત્તમ ભાવ છે, ઉત્કૃષ્ટ ભાવ સંવેદન છે, એ જ ગઝલને પછી આપોઆપ શબ્દો સ્ફુરતા હોય છે, અને એ સ્ફુરતા શબ્દોમાંથી જ ગઝલ બને. દાખલા તરીકે વર્ષા ઋતુની સિઝન હતી ને હું બેંકે જતો તો કંઈક આવા શબ્દો આવ્યા, મોસમ આવી મનહર મિતવા, માણી લેજે મનભર મિતવા, ઇટ્ટા કિટ્ટા ના ચાલે કઈ, આજે કરજે સરભર મિતવા. જી ક્યાં વાત હે. મિતવા આ જે શબ્દ પ્રયોગ છે ને, બહુ અદ્ભુત શબ્દ પ્રયોગ છે. હવે તમારા માટે યાદ છે એ શું છે? દર્દ છે, પ્રેમ છે, કે જીવંત સંબંધ છે? હવે યાદ છે ને એ ફરિયાદ શબ્દમાં પણ સંકળાયેલો છે. બિલકુલ. એટલે તો કહેવાય છે કે એવું નથી કે હું તારી વ્યથા જાણતો નથી, તું દર્દનો પારખું છે પણ દવા જાણતો નથી. તો આ યાદ છે ને એ એની પ્રિય પાત્રની ફરિયાદ છે એક જાતની, કે તું મારાથી અલગ કઈ રીતે રહી શકે છે. અને આ યાદ છે ને એ જ જીવન બનવાનું એક પ્રેરક બનતું હોય છે. એટલે કે વીરોને પણ એ પ્રિય પાત્ર જરૂરથી પોતાની પાસે ઝડપથી આવશે, એક એનો વીર છે એ પ્રણયમાં તુરંત ફેરવાઈ જશે, એવી ભાવના સાથે આ સર્જન થતું હોય છે. એ ચાતકની કલમ એ હવે આગળ ભવિષ્યમાં કઈ સર્જન યાત્રા તરફ આગળ વધી રહી છે? બહુ સરસ પ્રશ્ન છે. હમણાં જ જેન ઓપ્સમાં મેં મારું 9મું પુસ્તક લલિત નિબંધોનું આપ્યું, દરિયામાંથી આવતા શબ્દો. વાહ ક્યાં વાત, એના શીર્ષક છે. ક્યાં વાત. એની અંદર 18 લલિત નિબંધો, આ એમાંથી મોટાભાગના આપણા કચ્છના જ દ્રષ્ટાંતો વિષય વસ્તુને આવરીને એ લખાયા છે. અને હજી એ પુસ્તક આપ્યું ત્યાં જ કુદરતી એક પ્રેરણાથી એક 10મા પુસ્તકનો એક પાયો નખાયો, 5 પ્રકરણો લખાયા. એમાં સુદર્શન કવચ, નારાયણ કવચ અને રામ રક્ષા સ્તોત્ર, આ 3 જે કવચ છે એ અલગ અલગ આપણા ઋષિમુનિઓ દ્વારા લખાયેલા જે સ્તોત્રો છે, એ એના ભાવકને ભક્તને કઈ રીતે એનું રક્ષક કવચ બનાવતું હોય છે. અને એ સ્તોત્રનો તુલનાત્મક અભ્યાસ, એનું ચિંતન, અને એમાંથી ભક્તને પોતાની શ્રદ્ધા વિશ્વાસમાં કઈ રીતે ફેરવાય છે, અને એને ખ્યાલ આવે છે કે ના, મારો નાથ સદૈવ મારી સાથે છે, એ મારું સદૈવ ધ્યાન રાખે છે, અને આ ભાવ ભક્ત સુધી આ પહોંચે એવું એક સરસ મજાનું ચિંતનની પુસ્તિકા કદાચ 80 થી 100 પાનાની બનશે. 5 પ્રકરણો લખાયા છે, અને એ રીતે એક 10મું પુસ્તક પણ થશે. વિનોદ, પહેલાં તો આજે તમારી જે લોન્ચ થઈ ગઝલ, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. જી. કારણ કે મને લાગે છે તમે બહુ મોટું કામ થયું છે તમારા માટે, અને આવતીકાલે ભારતમાં નોંધ લેવાશે આની. યસ. ખાલી કચ્છ કે ગુજરાત નહીં, ભારતભરમાં આની નોંધ લેવાશે, વિશ્વમાં પણ લેવાશે, જ્યાં વિશ્વમાં ગુજરાતી લેવાશે. જ્યાં ગુજરાતી હશે ત્યાં 100% લેવાશે. જી. એના માટે ખૂબ અભિનંદન. અને તમારી આ જે સર્જન યાત્રા એ અવિરત ચાલતી રહે, હા. ખૂબ સમૃદ્ધિથી ચાલતી રહે, એવી અમારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મા ન્યૂઝ સાથે ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા તે બદલ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. તમારી શુભેચ્છા અને લાગણી બદલ હું પણ આભાર વ્યક્ત કરું છું, તમારો અને મારા દરેક દર્શક મિત્રો. ધન્યવાદ. દર્શક મિત્રો, આજનો આ આપણો ચાલો મળીએ એ શીર્ષક હેઠળનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને અહીં આપણે વિરામ આપીએ છીએ. કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ.